નમસ્તે ખેડૂત મિત્રો, જો તમે મગફળીનું વાવેતર કરો છો અને તેમાં સારું બિયારણ, સારી દવાઓ, સારા ખાતર વાપરો છો, છતાં પણ 70 દિવસની મગફળી થાય અને કાળા ડોડવા થવાનો પ્રશ્ન આવે છે અને જ્યારે મગફળી પાકે ત્યારે મરિયાનું પ્રમાણ વધારે અને વજનમાં સિંગ ઓછી રહે છે, તો આ વિડીયો ખાસ તમારા માટે. તો આવા પ્રશ્નોના ઉકેલ કરવા માટે શું કરવું જોઈએ તેની આજ વાત કરીએ. તો ખાસ મગફળીની અંદર 3 મહત્વના તત્વો આવા સમયે: કેલ્શિયમ, બોરોન અને પોટાશ. સારી કંપનીના, કોઈ પણ સારી કંપનીના કેલ્શિયમ, બોરોન જે ભેગું આવે છે એ, અને એની સાથે પોટાશ, આ 3 વસ્તુનો 2 વાર ખાસ 70 દિવસ અને ત્યારબાદ તેના 15 દિવસ પછી 2 સ્પ્રે કરવામાં આવે તો કાળા ડોડવા થતા અટકશે અને વજનમાં મગફળી સારામાં સારી રહેશે અને જે મરિયાનો પ્રશ્ન રહે છે, મરિયાનો પ્રશ્ન પણ ઓછામાં ઓછો રહેશે. કદાચ કોઈ મરિયો રહેશે તો એમાં પણ સારામાં સારો દાણો ભરાશે. તો ખાસ કેલ્શિયમ, બોરોન, પોટાશ કોઈ પણ સારી કંપનીના લેવાના છે એવું નથી. આપણે એવી ભલામણ નથી કરતા કે આ જ કંપનીના વાપરો, પણ સ્ટાન્ડર્ડ કંપની હોય, સ્ટાન્ડર્ડ એગ્રો હોય ત્યાંથી લઈ અને ખાસ 2 સ્પ્રે કરશો ખેડૂત મિત્રો, તમને શેઢો પડશે. થોડોક એરિયા બાકી રાખજો, 100% રિઝલ્ટ જોવા મળશે. બાકી આ માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો અને વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો.